પણ જોડાઈ ગયા છે। કીર્તેશ, સૌથી મહત્વનો પોઈન્ટ માનવામાં આવે છે આખા રથયાત્રા રૂટનો કાલુપુર વિસ્તાર, જ્યાં આગળ પણ જે માહોલ આપ બતાવી રહ્યા હતા, શું ચહલ પહલ જોવા મળી રહી છે, શું જાણકારી છે કાલુપુર વિસ્તારથી રથયાત્રાને લઈને? જગન્નાથપુરી બાદ સૌથી મોટી રથયાત્રા અમદાવાદ ખાતે નીકળતી હોય છે, ત્યારે 147મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાલુપુરથી નીકળી હતી। સૌપ્રથમ ગુજરાત, ત્યારબાદ અલગ અલગ યુવક મંડળોની ઝાંકી અને અલગ અલગ અખાડાના યુવકો કરતોબાજી કરતા જોવા મળ્યા હતા। થોડી જ મિનિટોમાં કહી શકાય ભગવાન જગન્નાથનો રથ કાલુપુર 4 રસ્તા ખાતે પહોંચશે। રવિવારનો દિવસ છે અને જે પ્રકારે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે। જોકે રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકો આવતા હોય છે, પણ એમાં પણ આજે રવિવાર હોવાને લઈને લોકો મોટી સંખ્યા પર અમદાવાદના રસ્તા પર ઉતર્યા છે। ભગવાન જગન્નાથ કહી શકાય સાથે જ લોકોને દર્શન આપવા આવતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અલગ અલગ ઝાંખીમાં આ વખતે સૌથી વધુ ઝાંખી ભારતનો વર્લ્ડ કપ છે તે દેખાઈ રહી હતી, કારણ કે ભારતે જે રીતે વર્લ્ડ કપ જીત્યો છે, દેશભરમાં ભારતનું વર્લ્ડ કપની અત્યારે વાત થઈ રહી છે, ત્યારે કહી શકાય ઝાંખીમાં સૌથી વધારે વર્લ્ડ કપની ઝાંખી જોવા મળી હતી। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કાલુપુર 4 રસ્તા ખાતેથી અલગ અલગ અખાડાના યુવકો કરતાઓ અને પોતાની બોડી બિલ્ડિંગ કરતા જોવા મળી રહ્યા છે। સિદ્ધાર્થ, દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો, આ ચારે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે। એક તરફ રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે કાલુપુરથી, અને જે કીર્તેશે કીધું ઝાંખીઓ અલગ અલગ જોવા મળી રહી છે, અને રવિવારનો આ પ્રસંગ જ્યારે આવ્યો છે તો મોટી સંખ્યામાં ન ફક્ત અમદાવાદની જનતા પરંતુ દેશભરમાંથી લોકો આવ્યા છે અને તમામ લોકો જોડાઈ રહ્યા છે આ રથયાત્રામાં। આ વખતની રથયાત્રામાં બીએપીએસ મંદિર તરફથી તેમનો ટેબ્લો પણ જોવા મળ્યો। પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના શિષ્યો સહિતના પોસ્ટરો સાથેનો ટેબ્લો જોવા મળ્યો। શ્રવણે જે રીતે માતા પિતાની સેવા કરી હતી તેમ કાવડ યાત્રા સાથે રથયાત્રામાં જોવા મળ્યો શ્રવણનો ટેબ્લો। બે કાવડમાં માતા પિતાને બેસાડી શ્રવણ ઊભો હોય તેવા ટેબ્લોએ પણ લોકોમાં જમાવ્યું આકર્ષણ। દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપનારા ક્રાંતિવીરોની તસવીરો અને ચિત્રો સાથે જોવા મળ્યા અખાડિયનો। મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવના ચિત્રો પોતાના શરીર પર અંકિત કરેલા લોકો દેખાયા। રથયાત્રાના રંગોમાં નિતનવા દાવપેચ અને કરતબો સાથે જોવા મળ્યા અખાડિયનો। વાજતે ગાજતે ઢોલ નગારા સાથે નીકળેલા અખાડિયનો વિવિધ કરતબો કરતા દેખાયા। કોઈ હાથમાં વજનદાર રિંગ લઈને ગોળ ગોળ ફેરવતું જોવા મળ્યું, તો કોઈ પોતાની બોડીમાં પડતા બાયસેપ, ટ્રાયસેપ અને ભરાવદાર મસલ્સ બતાવતા જોવા મળ્યા। અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પણ જોડાઈ ગયા છે। કીર્તેશ, સૌથી મહત્વનો દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું। જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય।
આજે અમે શોધી રહ્યા છે આખા રથયાત્રા રૂટનો કાલુપુર વિસ્તાર, જ્યાં આગળ પણ જે માહોલ આપ બતાવી રહ્યા હતા, શું ચહલ પહલ જોવા મળી રહી છે, શું જાણકારી છે કાલુપુર વિસ્તારથી રથયાત્રાને લઈને? જગન્નાથપુરી બાદ સૌથી મોટી રથયાત્રા અમદાવાદ ખાતે નીકળતી હોય છે, ત્યારે 147મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાલુપુરથી નીકળી હતી સૌપ્રથમ ગજરાત, ત્યારબાદ અલગ અલગ યુવક મંડળોની ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સેંકડો લોકો ભગવાનના દર્શન અને તેમની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા. પરોઢિયે 5 કલાકે ભગવાનના રથના આગમન પહેલા આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું. આ તરફ કેટલાય ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો, તો કેટલાય લોકો માથે ગરબીઓ મૂકીને જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા. માટીની ગરબીઓ માથે મૂકીને કેટલીય મહિલાઓ ગરબે ઘૂમતી જોવા મળી. તો પ્રભુ ભક્તિમાં લીન કેટલીય વૃદ્ધાઓની ભજન મંડળી પણ જોવા મળી. કેટલીય મહિલાઓ નિત નવા વેશ સાથે હાથમાં કરતાલ અને મંજીરા સાથે જગન્નાથના ભજનો ગાતી જોવા મળી. મોડી રાતથી જમાલપુર મંદિર બહાર માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું. ત્રણેય રથને પ્રસ્થાન કરાવતા નિજ મંદિર બહાર રથ ઉભા રખાયા કે જાણે રથની આસપાસ કીડિયારું ઉભરાયેલું દેખાયું. બીજી તરફ રથયાત્રામાં સામેલ ટ્રકના ટેબ્લો પણ આકર્ષક લાગ્યા. મગ, જાંબુ, કાકડી સહિતની પ્રસાદીઓનું વિતરણ ટ્રકમાં રહેલા લોકો કરતા દેખાયા. આ તરફ રથયાત્રાના રંગોમાં ન્યૂઝ 18 ગુજરાતી પણ સહભાગી થયું. રથયાત્રામાં સામેલ ટેબ્લોમાં ન્યૂઝ 18 ગુજરાતીનો ટ્રક પણ સામેલ રહ્યો. નિજ મંદિરથી રથયાત્રાના આગમન સાથે જ ગજરાજોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. વિવિધ શણગાર સાથે 7 થી વધુ હાથીઓથી થઈ રથયાત્રાની શરૂઆત. એક બાદ એક શરૂ થયા વિવિધ સુશોભિત ટ્રક. અલગ અલગ વેશભૂષા, વિવિધ શણગાર સાથે જય રણછોડના અપાર નાદ સાથે ટ્રકની હારમાળા ચાલતી જોવા મળી. તો ખાડિયા પહોંચ્યા હોવાની જાણકારી મળી રહી છે. રથ જે છે તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને ખાડિયા રથ પહોંચી ગયા છે. અને સૌથી વધારે મહત્વની વાત, કારણ કે આ વખતે અખાડાની સંખ્યામાં પણ વધારો થયો છે, જનમેદની પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. તો ધીમે ધીમે જે રથ છે તે પહોંચી રહ્યા છે મોસાળ તરફ અને રાહ જોવામાં આવી રહી છે મોસાળમાં. પણ આ દ્રશ્યો જે છે તે અમે આપને રથયાત્રાના સીધા જ બતાવી રહ્યા છે. જનમેદનીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં અખાડાઓ આગળ વધી રહ્યા છે. જે સૌથી મોટી જાણકારીને મહત્વની વાત જે જાણવા મળી રહી છે કે સંખ્યા વધી ગઈ છે. આ વખતે રવિવારનો દિવસ છે, લાંબા સમય બાદ રવિવારના દિવસે રથયાત્રાનો પ્રસંગ આવ્યો છે અને આ ઉજવણી કરવા માટે શહેર